સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના નિમંત્રક છોટુભાઈ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે। આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે। અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ગુરુની પૂજાનું ખાસ મહત્વ છે। ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુની પ્રારંભમાં આવે છે। આ 4 મહિના ગુરુ એક જ સ્થાન પર બેસીને ગંગા વહેવાવે છે જ્ઞાનની। તો આ 4 મહિના મોસમ પણ ખૂબ સુંદર હોય છે। શાસ્ત્રમાં ગુરુનો ખૂબ સારો અર્થ કહેવામાં આવ્યો છે। ગુરુ એટલે અંધકારનો નાશ કરનાર, એટલે ગુરુ તો અંધકારનો નાશ કરનાર ગુરુ કહેવામાં આવે છે। તે આપણા જીવનમાંથી અજ્ઞાનતા કાઢી જ્ઞાનરૂપી પ્રકાશનો ફેલાવો કરે છે। તો આજે ઉધના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમના નિમંત્રક છોટુભાઈ પાટીલ પણ ઉપસ્થિત હતા। આજે શ્રી નારાયણ મુનિદેવ દિવ્યધામ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા આયોજિત ભવ્ય ગુરુ પૂર્ણિમાનો મહોત્સવની ઉજવણી હરિનગર 3 કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવી હતી। સ્વામી હરિજીવનદાસજી એ ખૂબ સુંદર પ્રવચન દ્વારા ગુરુનું મહાત્મ્ય સમજાયું। ગુરુ એવા જ હોવા જોઈએ કે જે અંધકારમાંથી આપણને બહાર કાઢી શકે। એ જ માટે આપણે પણ કહેતા હોઈએ છીએ કે સાચા ગુરુને ભક્તિ આપણે કરીએ તો સાચા માર્ગે જવાય છે। આજે ખૂબ ભક્તો અહીંયા ઉપસ્થિત રહીને સ્વામીજીનું પ્રવચન સાંભળીને ધન્ય થયા। હું ફરી સૌને ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।